આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે। દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે। તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન હોય છે। સમૂહ લગ્નનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે, તેમજ દરેક સમાજ દર વર્ષે તેનું આયોજન કરે છે। સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થાય છે। ત્યારે આજરોજ કામરેજ તાલુકાના વિહાન ચોકડી ખાતે કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત આ સમૂહ લગ્નમાં 35 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। નવદંપતીઓને આશીર્વાદ આપવા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલ, રસિક પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી હિરેન પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને દાંપત્ય જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ આપ્યા હતા। આયોજિત આ સમૂહ લગ્નમાં અંદાજિત 10,000થી વધુનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। સંપૂર્ણ જમણવારના દાતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ રહ્યા હતા। મહેમાનોને ગરમી ન લાગે તે માટે મંડપમાં ફુવારાની પણ વ્યવસ્થાઓ કરાઈ હતી। સમૂહ લગ્નમાં ભાગ લેનાર કોઈ વ્યક્તિને અવગણતા ન પડે તે માટે સુરત જિલ્લા પંચાયતના દંડક મુકેશ રાઠોડ, તાલુકા ભાજપ અગ્રણી પરેશ ઇટાલિયા, વિરલ રાઠોડ સહિતના આગેવાનો ખડે પગે રહ્યા હતા। જિલ્લા પંચાયતના દંડક મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે કામરેજ, બારડોલી સહિતના વિસ્તારોમાંથી લોકો આ સમૂહ લગ્નમાં આવ્યા હતા। દરેક દીકરીઓને બેડ, કબાટ, ખુરશી સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી છે। દરેક સમાજના દાતાઓનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી અમારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।